25 જૂન 1975 રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ પોતાની સત્તા બચાવવા દેશ પર કટોકટી લાદી હતી. ભારતીય ઇતિહાસના આ કડા દિવસની યાદમાં આજે નવસારીના લક્ષ્મણ હોલ ખાતે એક વિશેષ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 51 વર્ષ પહેલા દેશ પર લાગુ કરાયેલી કટોકટીનો કાળિયો અધ્યાય આજે પણ લોકશાહીના ઇતિહાસમાં એક દુઃખદ સ્મૃતિ તરીકે યાદ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ ભયાનક પરિસ્થિતિ અને લોકશાહી બચાવવા માટે થયેલા સંઘર્ષને ચિત્ર અને દસ્તાવેજો દ્વારા રજૂ કરતી વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા પેઢીને દેશના આ કાળા ઇતિહાસથી અવગત કરવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં કટોકટીનો સમય ભોગવનારા વડીલો ખાસ હાજર રહ્યા હતા અને પોતાની આપવીતી લોકો સમક્ષ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન કટોકટી હાય હાયના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન લાખો લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને લોકશાહીના મૂલ્યોને બચાવવા હજારો કાર્યકરોએ છુપા બેસી રહી સંઘર્ષ કર્યો હતો. આ પ્રદર્શની દ્વારા લોકોને લોકશાહીના મહત્વને સમજાવવાનો અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ભારતના ઇતિહાસમાં કલંકિત દિવસ તરીકે ગણવામાં આવે છે. 25 જૂન 1975ના દિવસે આ દેશમાં ત્યારના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીએ કટોકટી લાદી હતી. કારણ કે અલ્હાબાદના હાઈકોર્ટના એક જજે એમની ચૂંટણીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો અને એમને પદભ્રષ્ટ કર્યા હતા. ત્યારે લોકશાહીની પરંપરા મુજબ એમને રાજીનામું આપી ફરીવાર ચૂંટણી લડવી જોઈએ, પણ પોતાની સત્તા બચાવવા માટે એમને સમગ્ર દેશમાં કટોકટી લાદી અને હજારો લાખો લોકોને એમને જેલમાં નાખવામાં આવ્યા, એમને બંદી બનાવવામાં આવ્યા. તો એ કટોકટીને ઉઠાડવા માટે હજારો લોકોએ, હજારો આગેવાન કાર્યકર્તાઓ આ કટોકટીની વિરુદ્ધમાં પડ્યા હતા અને એમને છુપા વિશે પણ આ લોકશાહીને બચાવવા માટે અનેક કામો કર્યા હતા. એની પ્રદર્શની આજે અમે અહીંયા લક્ષ્મણ હોલ ખાતે રાખવામાં આવી છે. તો હું સમગ્ર નવસારી જિલ્લાની જાગૃત પોતાને વિનંતી કરું છું કે આવનારા સમય પણ આપણો દેશની લોકશાહી ને બચી રહીને આવા ફરીવાર પુનરાવર્તન નહીં થાય એ રીતના તમારે પ્રદર્શનીમાં ભાગ લેવો જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ. આભાર. દીપેશ મોહનલાલ ભગત, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવસારી જિલ્લા અધ્યક્ષ. 2010 પહેલાના શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા આપવા માટે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે એ આદેશના વિરોધમાં આજે આખા દેશમાં દરેક જિલ્લા કલેક્ટર કચેરીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એના વિરોધમાં આવેદન આપે છે અને વડાપ્રધાનશ્રી અને શિક્ષણ મંત્રીને આહવાન કરે છે કે આપ અધ્યાદેશ લાવો અથવા બીજી કોઈ તરીકાથી અમને આ ટેટની પરીક્ષામાંથી મુક્તિ અપાવો. જ્યારે 2010 પહેલાં શિક્ષકો નોકરીમાં જોઈન્ટ થયેલા ત્યારે આવી કોઈ પરીક્ષાનું એમને અનુમોદન આપેલું ન હતું અને જે કંઈ પેપર્સ હતા ડિગ્રીના એ આપેલા હતા, પ્રોફેશનલ ડિગ્રીના પેપર્સ પણ આપેલા હતા. તો પછી પાછળથી એમના પર આ પરીક્ષાનો એ થોપી દેવો એ નિરર્થક છે અને એ શિક્ષક સમાજનું અપમાન છે. તો એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને અમને આ પરીક્ષામાંથી મુક્તિ અપાવો એવું વડાપ્રધાનશ્રીને આહવાન કરીએ છીએ. આવનાર સમયમાં અમે રાજ્યમાં અને દેશમાં આપણે રામલીલા મેદાન પર પણ મોટી સંખ્યામાં શિક્ષકો ભેગા થઈને ઉપવાસ, આંદોલન અને ધરણા કરવા જઈ રહ્યા છે. અમારી સાથે અત્યારે તો રાજ્યપાલનો આજે કાર્યક્રમ છે. 500 શિક્ષકોનો અમારો ટાર્ગેટ હતો, પરંતુ કાર્યક્રમ ફેરવી કરાવ્યો અને અમને એકદમ ઓછા શિક્ષકો લાવીને આવેદનપત્ર આપશો એવી સૂચના સ્થાનિક લેવલે મળી હતી. એટલે અમે આટલા મિત્રો હોદ્દેદાર આવીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે.